કપડવંજમાં ચેકપોસ્ટ પર પોલીસની ભારે બેદરકારી। મહીસાગર અને પંચમહાલ તરફથી આવતા વાહનો ટ્રાફિકના નિયમોનો ઉલાળ્યો કરી રહ્યા છે। પોલીસ અવરજવર કરતા વાહનોને માત્ર બેસીને જોઈ રહી છે। ચેકપોસ્ટ પરથી બેરોકટોક ઓવરલોડ વાહનોની અવરજવર છતાં પોલીસ આરામમાં મશગુલ। મુસાફરોને છાપરા પર બેસાડીને જતી બસ, બ્લેક ફિલ્મવાળી કાર આરામથી પસાર થાય છે। કપડવંજની બંને ચેકપોસ્ટ પર કર્મચારીઓ વાહનોનું ચેકિંગ નથી કરી રહ્યા। વાહન ચકાસણી અને ચેકિંગના નામે પોલીસની કોઈ કાર્યવાહી નથી। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિનોદ છે ફોન લાઈન પર। વિનોદ, જે આ વિડીયો સામે આવ્યા છે કે જ્યાં નિયમોનો ઉલાળ્યો થઈ રહ્યો છે, શું કરી રહી છે પોલીસ? જી અંકુર, આપને ખાસ જણાવો કે જે દિલ્હીની ઘટના બની બ્લોકબ્લાસ્ટની ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જે પ્રમાણે સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું અને આ પગલે સમગ્ર રાજ્યના લગભગ દરેક જિલ્લાઓની અંદર પણ જિલ્લાની ચેકપોસ્ટ પર પણ તપાસવામાં આવી હતી। આપને જણાવો કે ગઈકાલે આલમપુરા કપડોની અંદર એક ડાલુ પલટી ખાઈ જતા 2 ના મોત અને 15 લોકો ઘાયલ થયા છે। ત્યારે ખેડા જિલ્લાની આ કપડોની જે જૂની અને નવી ચેકપોસ્ટ ખાતે તમે જે દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે કેટલા બધા મુસાફરો જે ઓવરહેડ લક્ઝરીના ટોપ ઉપર લગભગ 30 થી 35 જેટલા મુસાફરો જીવના જોખમમાં મુસાફરી કરે છે। આ ઉપરાંત પણ આ ચેકપોસ્ટ ઉપર જે પ્રમાણે ઓવરલોડિંગ વાહનો જે પસાર થઈ રહ્યા છે, રેતી પસાર થઈ રહ્યા છે, જે વગર ઢાંચા વગરના વાહનો પણ આપ જોઈ શકો છો। આ ઉપરાંત પણ બ્લેક ફિલ્મ વાળી કારોને પણ અટકાવવામાં આવી નથી। આપ જોઈ શકો છો કે કાયદા અને કાનૂનના કેવા ઉલાળ્યા કપડની આ 2 ચેકપોસ્ટ ઉપર કરવામાં આવે છે। જી અંકુર। જી બિલકુલ, માહિતી બદલ આભાર।